વડોદરા સિટી બસના તાલુકા માટે ટ્રાફિક નિયમને લઈને યોજાયો કાર્યક્રમ। રેલવે સ્ટેશન પાસે સિટી બસ સ્ટેન્ડ ખાતે શહેર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ। તમામ બસ ચાલકોને સીટ બેલ્ટ, ટ્રાફિક સિગ્નલ તેમજ રોંગ સાઇડ સહિતના વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું। ટ્રાફિક એસીપી એચએમ વ્યાસ, આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ વિનાયક લોજિસ્ટિક્સના ડાયરેક્ટર નરેન્દ્રસિંહ રાણાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। અને દરેક ડ્રાઈવરને કેવો બતાવેલા છે। હવે આજે સાહેબે વાત કરી, એસીપી સાહેબે વાત કરી છે, રાઠવા સાહેબે વાત કરી છે કે આપણે ગળે ઉતારવાની છે અને આપણે નાનામાં નાનો જીવ, કોઈ પણ જીવ હોય નાનોમાં નાનો જીવને નુકસાન ન થવું જોઈએ એટલી કાળજી લેવાની છે। તમે તો એક બસમાં 30 જણને લઈને જાઓ છો એટલે 30 જણનું ફેમિલી ફેરે વાત કરો છે એટલે તમારે તો ડ્રાઈવરને તો ખાસ ધ્યાન રાખવું। તમે તો સિટીમાં જ ચલાવવાના છે એટલે આપણે સ્પીડ રાખવી નહીં અને દરેક પેસેન્જરને આગળથી ઉતારવા એવી સૂચના આપવી, પાછળથી લેવા અને ટ્રાફિક નિયમોનું આપણે ખાસ પાલન કરવું। જો આપણે પાલન કરશું તો બીજું પબ્લિક પાલન કરશે અને જો સિટી બસના ડ્રાઈવરો ગમે ત્યાં સિગ્નલ તોડશે, ટ્રાફિક પાલન નહીં કરે તો એના વિડીયો તો વાયરલ સારી વિડીયો થઈ જશે। એટલે આપણે ખાસ આ સાહેબો જે આવેલા છે એનો સમય કાઢીને એનું પાલન કરવું અને એને આપણને જે સૂચનાઓ દીધી છે એનું પાલન કરવું અને ટ્રાફિક એસીપી વ્યાસચાર્ય પૂરો સમય આપણને એટલો વ્યસ્ત હોવા છતાં અને એ આરટીઓ સાહેબ રાઠવા સાહેબે પણ આપણને સમય એટલો એ બધાનો આભાર માનું છું। ડ્રાઈવર, કંડક્ટરો, સ્ટાફ બધાનો પણ આભાર માનું છું જે હતો શાંતિથી સાંભળ્યા અને શાંતિથી સાંભળ્યા એનું પાલન કરવું। હવે તમે પાલન કરશો એવી મને આશા છે। જય હિન્દ। સુધી માર્ચ માર્ચ તરીકે જાહેર કર્યો છે। એમાં ટીમ રાખી છે પરવા, અને બધા બોર્ડ જોયા છે, પરવા લખ્યું છે। પરવા એટલે બધાને ખબર છે કેર ઇંગ્લિશમાં કાળજી રાખે, એટલે કાળજી રાખો એના માટે જે વહીવટી વિભાગ છે એ ટીમ અંતર્ગત સ્કૂલ, કોલેજ અને આ રીતના જે તમે ડ્રાઈવરો છે એના જીએસઆરટીસી દરેક જગ્યાએ રોડ સેફ્ટી અવેરનેસ માટેના રોડ સેફ્ટી અવેરનેસ રોડ સેફ્ટી અંગે તમે જાગૃતતા પેલામાં પ્રોગ્રામો કરે છે। એટલે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી ચાલે એમાં પાછું ગુજરાત સરકાર છે આપણું, એમાં આપણા માનનીય ગૃહમંત્રી હતા એમને જે અત્યારે વડનગર ખાતે આવ્યા ત્યારે એમને પાછું બીજું 45 દિવસનું નવું અભિયાન છે રોડ માર્ગ સલામતી અભિયાન તરીકે, જે આપણે 3 માસ સુધી ચાલવાનું છે। એટલે કે આપણી જાન બચે એના માટે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।